સૌથી અલગ અને સૌથી સ્પેશિયલ એવો આજે આપણે રવો અને ધાણાના દાખલાનો એકદમ યુનિક અને ટેસ્ટી નાસ્તો બનાવીશું, જે બનવામાં ખૂબ જ સહેલો છે અને તમે એક જ વખત બનાવશો ને એટલે ઘરમાં બીજી વખત નાસ્તો બનાવવાની ડિમાન્ડ કરશે. એટલો ટેસ્ટી અને હેલ્ધી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો. તો જનરલી કેવું થતું હોય છે કે જ્યારે પણ આપણે માર્કેટમાંથી ધાણા ખરીદીએ ત્યારે આ રીતે દાખલા આપણે પત્તાથી અલગ કરી નાખીએ ને ત્યારે આપણે આ દાખલાને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ આપણને ખબર નથી હોતી કે દાખલાની અંદર જ ભરપૂર પ્રમાણમાં વિટામિન હોય છે. તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી. તો રવાનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં રવો લીધેલો છે અને આ જે આપણે વાટકો છે એ મેં 1.5 વાટકો ભરીને અત્યારે રવો લીધેલો છે. તમે તમારા ઘરમાં જે પ્રમાણે મેમ્બર હોય એ રીતે તમે રવાનું માપ સેટ કરી શકો છો. તો આપણે માર્કેટમાં 2 પ્રકારના સોજી મળે છે, એક તો સોજી મળે છે અને બીજો રવો મળે છે. તો અત્યારે મેં જે આપણે સોજી આવે છે એ વાળો લીધેલો છે. તો આ તમને કદાચ થોડો જાડો લાગતો હોય તો આપણે એને મિક્સરની અંદર થોડો પીસી લેવાનો છે. તો હવે આપણે જે આ ધાણાના દાખલા છે એને આપણે આખા રવામાં નથી એડ કરવાના. આને આપણે નાના નાના કટકા કરી સૌથી પહેલાં મિક્સરમાં આપણે ક્રશ કરી લેશું અને આપણે ધાણાના દાખલાની પેસ્ટ બનાવી લેવાની છે. કારણ કે બધાને ધાણા નથી ભાવતા હોતા, તો આપણે આ રીતે કટકા કરીને રવાની અંદર આ ધાણાના દાખલાને એડ કરીશું ને તો કદાચ ખાતી વખતે મોઢામાં આ ધાણાની દાખલી આવે તો કદાચ બધાને ભાવે પણ નહીં. તો આપણે એ રીતે એનો ઉપયોગ કરવાનો છે કે કોઈને પણ ખબર ન પડે કે આજે આપણે આ નાસ્તાની અંદર ધાણાના દાખલા એડ કરેલા છે. તો આ જે ધાણાના દાખલા છે એને આપણે આ રીતે ચાકુની મદદથી રફલી કાપી લેવાના છે. આ રીતે તમે નાની મોટી કોઈ પણ સાઇઝની કટકી કરી શકો છો. તો આ રીતે આપણે કટકી કરી લેશું ને તો મિક્સર જારમાં સરસ એવું એ પીસાઈ જશે. બસ આ રીતની જો. તો જે આ ધાણાના દાખલા છે એને આપણે મિક્સરમાં લઈ લેશું અને પેસ્ટ બનાવી લેશું. અને જે આ ધાણાની ડંડી છે એની સાથે જ આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ પણ બનાવીને નાખી દેવાની છે, એટલે સાથે જ પીસાઈ જાય. અને હવે અહીંયા મેં રફલી કટ કરેલા આ રીતે મરચાં લીધેલા છે, 2 મેં મરચાં લીધેલા છે અને થોડું આ રીતે મેં રફલી લસણ કટ કરી લીધું છે અને 1/2 ઇંચ મેં આદુનો ટુકડો લીધેલો છે. તો એ બધું આપણે ધાણાના દાખલા સાથે મિક્સ કરી દઈશું અને પીસી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ધાણાના દાખલા, આદુ, મરચાં અને લસણની આ રીતની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધેલી છે. તો આનો ટેસ્ટ આપણે રવાના નાસ્તામાં ખૂબ જ સરસ એવો આવે છે મિત્રો. તમે પણ આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો હવે અહીંયા આ નાસ્તાની અંદર એડ કરવા માટે અહીંયા મેં થોડું છીણેલું ગાજર લીધેલું છે, તો એને આપણે ઉમેરી દઈશું. થોડી અહીંયા મેં કોબી છીણેલી લીધેલી છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. તો આ બધી વસ્તુ અહીંયા ઓપ્શનલ છે. જો તમારે ખાલી ધાણાના દાખલામાંથી આ નાસ્તો બનાવવો હોય ને તો પણ તમે બનાવી શકો છો. ઇવન તમારે જો મેથીમાંથી બનાવવો હોય ને તો પણ તમે બનાવી શકો છો. અને હવે અહીંયા આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે એને પણ આપણે ઉમેરી દઈશું. આનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે મિત્રો. તમે ખાસ નોટિસ કરજો. તમે વિડીયોને પૂરેપૂરો જોશો ને તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે મિત્રો. અહીંયા મેં 1 ટીસ્પૂન એટલે કે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધેલું છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. અહીંયા મેં ખાટી છાશ લીધેલી છે, તો એ પણ આપણે આ રવાની અંદર એડ કરી દઈશું. જો તમારે અહીંયા છાશ ન હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા જો દહીં ન હોય તો તમે એની અંદર લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. પણ તમે આ મિશ્રણ જો છાશથી બનાવશો ને તો એકદમ પરફેક્ટ બનશે અને એનો ટેસ્ટ પણ જળવાઈ રહેશે. ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે મિત્રો. તો આ રીતે આપણે ધીરે ધીરે છાશ એડ કરતા જઈશું અને સરસ મજાનું આપણે બેટર બનાવી લઈશું. તો આ રીતે છાશ એડ કરી અને પછી આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા તમારે છાશ જો વધારે પડતી ખાટી હોય તો તમે એની અંદર પાણીનો પણ ઉપયોગ કરી શકો છો, અને મીડિયમ છાશ હોય તો માત્ર આપણે છાશથી જ બેટર બનાવીને તૈયાર કરવાનું છે. તો જુઓ મિત્રો, અત્યારે મેં બેટરની કન્સિસ્ટન્સી કંઈક આ રીતની રાખેલી છે, તમે જોઈ શકો છો. અને જો આપણે જ્યારે નાસ્તો બનાવીએ ત્યારે આપણને જાડી પતલી લાગતી હોય તો આપણે એ વખતે જ સેટ કરી દેવાની છે. તો હવે આપણે જો આ બેટર તૈયાર થઈ જાય પછી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને આપણે એને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું. કારણ કે આપણે આ નાસ્તો ઇન્સ્ટન્ટ બનાવવાનો છે અને શિયાળાની સિઝન પણ ચાલી રહી છે, તો કદાચ બનવામાં આઘું પાછું થઈ જાય તો આપણે 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું. તો તમે જોઈ શકો છો કે લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે જે આપણું મિશ્રણ હતું એને આપણે ચેક કરી લેશું. તો આને મેં 10 મિનિટ માટે તડકામાં રાખેલું હતું અને હવે આપણે એને હલાવી અને સરસ એવું મિક્સ કરી લેશું.
અને હવે ત્યાર પછી આપણે આ બેટરની અંદર ઈનો એડ કરી દેવાનો છે। તો અત્યારે અહીંયા મેં અડધો ઈનો એડ કરેલો છે। તમે જોઈ શકો છો કે આપણે એની અંદર ખાટી છાશ એડ કરેલી હતી ને, એટલે ઈનો આપણો ફટાફટ એક્ટિવેટ થવા લાગ્યો છે। અને ત્યાર પછી આપણે એની અંદર 1 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી કરીને ઈનો આપણો સરસ મજાનો એક્ટિવેટ થઈ જાય। તો તમે જોઈ શકો છો કે બબલ એના ફટાફટ આવવા લાગ્યા છે। તો હવે આપણે એકદમ સ્પીડમાં આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેટી અને સરસ મજાનું બેટરને હલાવી લેશું। તો તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ ઓછું હતું અને ઈનો આપણે એડ કર્યો ને એટલે બેટર આપણું ફૂલી અને જાજુ બધું થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે જ્યારે પણ આ નાસ્તાને બનાવવાનો હોય ને ત્યારે જ આપણે ઈનો એડ કરવાનો છે, અગાઉ આપણે ઈનો એડ નથી કરવાનો, તમે ખાસ નોટિસ કરજો મિત્રો। અને ત્યાર પછી આપણે જે ઢોકળા મેકર હોય એની મેં આ રીતે ડીશ લીધેલી છે અને એને મેં તેલથી ગ્રીસ કરી લીધેલી છે। હવે ત્યાર પછી જે આ બેટર છે આપણે એની અંદર અડધું એડ કરી દેવાનું છે, બધું એકસાથે એડ નહીં કરીએ। અને આ રીતે આપણે એને ફેલાવી દઈશું અને સરસ મજાનું સેટ કરી દઈશું। તો મિત્રો હજી તો આપણે માત્ર એનું બેટર જ બનાવીને થાળીમાં પાથરેલું છે, ત્યાં જ એની સુગંધ ખૂબ જ સરસ એવી આવી રહી છે મિત્રો, તમે માનશો નહીં કે આપણે આની અંદર જે ધાણાના ડાખલા અને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરેલી છે ને એના લીધે આનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે અને એની સ્મેલ પણ એટલી સરસ આવે છે ને મિત્રો કે તમે માનશો નહીં। તો હવે આપણે અહીંયા મેં ગેસ ઉપર સ્ટીમર પણ ગરમ થવા માટે રાખી દીધું છે અને જે આ ડીશ છે એને આપણે સ્ટીમરની અંદર ગોઠવી દઈએ। તો તમે જોઈ શકો છો કે પાણી પણ આપણું સરસ એવું ઉકળી ગયું છે અને હવે આપણે એની અંદર જે આ પ્લેટ છે એને આપણે ગોઠવી દઈશું અને ઉપરથી ઢાંકણ ઢાંકી આપણે કવર કરી દઈશું અને 8 થી 10 મિનિટ આપણે આ ઢાંકણને ખોલવાનું નથી અને આપણે એને ચડી જવા દઈશું। ચાલો તો હવે આપણે 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે આ નાસ્તાને ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું। તો આ રીતે આપણે ચાકુ લઈ લેશું અને ચાકુની મદદથી આ રીતે ચેક કરી લેશું। તો તમે જોઈ શકો છો કે ચાકુ આપણી ઇઝીલી આ નાસ્તાની અંદર જતી રહે છે, મતલબ કે આપણો જે નાસ્તો છે એ એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે આને સ્ટીમરમાંથી બહાર કાઢી લેશું અને ઠંડો થાય પછી આપણે પીસીસ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે જે આપણો રવાનો નવો નાસ્તો છે એ એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે। તો હવે આપણે એના મનગમતા પીસીસ કરી લઈશું। જો આપણે ગરમા ગરમ પીસીસ કરીશું ને તો એના પીસીસ કદાચ વિખાઈ જવાની શક્યતા રહેશે। તો આ રીતે થોડો ઠંડો થાય પછી આપણે એના પીસીસ કરવાના છે મિત્રો, તમે ખાસ નોટિસ કરજો। તો તમે જોઈ શકો છો કે મેં આ નાસ્તાના પીસીસ કરી લીધા છે અને હવે હું તમને એક પીસ આ રીતે ઉખાડીને પણ બતાવી દઉં કે ઇઝીલી આપણો જે રવાનો નવો નાસ્તો છે એના પીસીસ ઉખડી જાય છે અને તમે એની સોફ્ટનેસ પણ જોઈ શકો છો। એકદમ પરફેક્ટ અને પોચો રૂ જેવો આપણો રવાનો નવો નાસ્તો બનીને તૈયાર થયું છે। તમે આને ઢોકળા પણ કહી શકો છો, પણ આપણે આની અંદર ઘણા બધા વેજીટેબલ એડ કર્યા છે। જનરલી આપણે જ્યારે ઢોકળા બનાવીએ ત્યારે આપણે એની અંદર આટલા બધા વેજીટેબલ નથી એડ કરતા હોતા। તો મિત્રો તમે આ નાસ્તાને શું કહો છો ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો। તો હવે આપણે જે આ પીસીસ છે એ આપણે અલગ અલગ કરી લેશું અને જો તમારે આને એમનામ ખાવા હોય તો તમે એમનામ પણ ખાઈ શકો છો। ઇવન તમારે જો આ ઢોકળાનો વઘાર કરવો હોય ને તો તમે વઘાર પણ કરી શકો છો। તમે નહીં વઘાર કરો ને તો પણ એટલો જ ટેસ્ટી લાગશે, કેમ કે આપણે એની અંદર ઓલરેડી ઘણા બધા વેજીટેબલ એડ કરેલા છે એટલા માટે। તો અત્યારે હું એકદમ ટેસ્ટી અને ચટપટો આ નાસ્તો બનાવવા માટે જે આ ઢોકળા છે એનો હું વઘાર કરી રહી છું। તો અહીંયા મેં એક વઘારિયામાં વઘાર કરી લીધો છે અને હવે આપણે એની અંદર મીઠા લીમડાના પાન એડ કરી દીધા છે અને હવે આપણે જે આ વઘાર છે એ આપણે ઢોકળા ઉપર રેડી દઈશું। હલાવી આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। તો અહીંયા મારે 2 પ્લેટ ઢોકળા બનેલા છે, તો જે બીજી પ્લેટ તૈયાર થઈને આવે એ પણ આપણે આની સાથે જ મિક્સ કરી દઈશું, એટલે વઘાર સાથે સરસ એવા એ મિક્સ થઈ જાય। તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે રવામાંથી નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો।
તો મિત્રો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.